પાલિતાણામાં તંત્રની સતર્કતા, બાળ લગ્ન થતાં અટકાવ્યા। 18 વર્ષની ઉંમર બાદ જ લગ્ન કરવાની પરિવારે આપી બાહેધરી। ભાવનગર જિલ્લાના પાલિતાણામાં તંત્રની સમય સૂચકતાને કારણે બાળ લગ્ન થતાં અટકાવવામાં આવ્યા છે। વુમન હેલ્પલાઇન અને ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સગીરાના લગ્ન રોક્યા હતા, જેમાં પાલિતાણામાં એક સગીરાના બાળ લગ્ન થઈ રહ્યા હતા તેવી માહિતી મળતા વુમન હેલ્પલાઇન 181ને મળી હતી। આ માહિતી મળતા જ હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વર કન્યા પક્ષ સહિત સગીરાને રેસ્ક્યુ કરી પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન સ્થળ લાવવામાં આવ્યા હતા। પોલીસે દસ્તાવેજોની ચકાસણી કરતાં જાણવા મળ્યું હતું કે દીકરીની ઉંમર લગ્ન માટે નિર્ધારિત કાયદેસરની ઉંમર કરતાં ઓછી છે। આ બાબતે ચાઇલ્ડ હેલ્પલાઇન અને જિલ્લા બાળ સુરક્ષા એકમ DCPU ભાવનગરને જાણ કરવામાં આવી હતી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી NB ચૌહાણ અને તેની ટીમ સ્થળ પર પહોંચી બંને પક્ષોને બાળ લગ્નની ગંભીરતા અને તેનાથી બાળકો પર થતી નકારાત્મક અસર વિશે સમજાવવામાં આવ્યું હતું। આ બાળ લગ્ન પ્રતિબંધ કાયદા વિશે વિગતવાર માહિતી આપી હતી અને વહેલી ઉંમરે લગ્ન કરવાની ભવિષ્યમાં આવતી સામાજિક અને શારીરિક મુશ્કેલીઓથી વાકેફ કર્યા હતા। તંત્રની સમજાવટ બાદ વર અને કન્યા બંને પક્ષના વાલીઓને પોતાની ભૂલ સ્વીકારી હતી। તેઓએ લેખિતમાં ખાતરી આપી છે કે દીકરીની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયા બાદ જ તેના લગ્ન કરાવવામાં આવશે। હાલ પૂરતા લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા છે અને તમામ પક્ષોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ છે NB ચૌહાણ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ભાવનગર। પાલિતાણામાં શું ઘટના? આજે વિમેન હેલ્પલાઇનમાં એક બાળ લગ્ન થાય છે એવો કોલ આવ્યો હતો। સ્થળ ઉપરથી વિમેન હેલ્પલાઇનની ટીમે વરવધુ પક્ષને અને દીકરીને રેસ્ક્યુ કરી અને પોલીસ સ્ટેશન પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન લાવ્યા। જ્યાં વેરિફિકેશન કરતાં ખ્યાલ આવ્યો કે દીકરીની ઉંમર નાની છે, એટલે વિમેન હેલ્પલાઇને ચાઇલ્ડ હેલ્પલાઇન ભાવનગરને કોલ કરી અને જાણ કરી, એટલે ચાઇલ્ડ હેલ્પલાઇન અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બંને સંયુક્ત રીતે અહીંયા સ્થળ ઉપર મુલાકાત કરી દીકરી અને વધુના બંને પક્ષને બાળ લગ્નની અસર, બાળકો ઉપર થતી નાની ઉંમરે લગ્ન થવાના કારણે ભવિષ્યમાં પડતી મુશ્કેલીઓ, સમાજને નડતા તકલીફો, આ બધી સમજ આપી। બાળ લગ્ન કાયદો શું છે અને ક્યારે લગ્ન કરી શકાય એ વિશે વરવધુ બંને પક્ષને વિગતે સમજ આપી। બંનેના નિવેદનો લીધા, સાક્ષીના પણ સાથેના નિવેદનો લીધા અને કાયદાની સમજ આપી અને હાલ આ બાળ લગ્ન મોકૂફ રાખ્યા છે અને દીકરીની ઉંમર પુખ્ત થઈ, એટલે મતલબ કે 18 વર્ષ પૂરા થશે પછી જ લગ્ન કરવામાં આવશે એવું વરવધુએ લેખિત ખાતરી આપી છે, નિવેદન આપ્યું છે અને હાલ નિવેદન લઈ અને બંનેને છૂટા મુક્ત કર્યા છે સ્થળ ઉપરથી।